करबलानी सफ़र में मुहर्रम पहला जे फुलकुल हुसैन मरसिया तसनीफ़ फरमाया था तो एनी हफ्ती अखा એટલે ઘરો ઘર એટલે મોલાના તરફથી આવી તો જ્યારે એ આવ્યું તો મારા અબ્બા મારા પાસે લઈને આવ્યા અને કીધું કે આ મોલાની ઘણી મોટી નહેમત છે બરકત છે કે આપણા ઘર સુધી મોલાએ જે મરસિયા લીધા છે આપણા ઘર સુધી આવીને મેમ્બર્સ આપીને ગયા છે તો અગર તમને શોખ છે આમ એટલે મેં ચાહું છું મારી ખુશી એટલે છે કે તમે આને હિપ્સ કરો હમણાં જે એ ટાઈમ પર એવું કંઈ ફરમાન આવ્યું નહોતું બસ એમ હતું કે હર ઘરમાં મરસિયાની તિલાવત થાય તો અબ્બાએ કીધું તો મેં અબ્બાના કહેવા પર મેં શરૂ કરું તિલાવત કરવું શરૂ કરું 2 થી 3 દિન મેં કન્ટિન્યુ તિલાવત કરી તો મને બાય હાર્ટ એ હિપ્સ થઈ ગયું આખી હફતી આખા 52 જે બન હતા એ મને મફહૂમ સાથે હિપ્સ થઈ ગયા એનાથી પછી મને આમ મોટિવેશન આવ્યું કે જસન જે અમારા બેન સાહેબ હતા એનું જ એટલે એક એનું મેં ઘણું આખી જર્નીમાં બી અને જિંદગીભર જ્યાર તક મેં છું મેં શુક્રગુજાર રહીશ કેમ કે ये ऑलवेज मैंने कहता था मैंने पहली बार જ્યારે મળ્યા था એ ટાઈમ પર જ એ મને કીધું હતું કે સમીનાબેન તમે એટલું બધું બીજું કરો છો તમે હિપ્સ કેમ નહીં કરતા તો એ ટાઈમ પર મને આમ ઘણું અજબ થયું હતું એની વાત પર કે સાહેબ મેં કહા અને એટલે એટલું મોટું 600 સફાનું કુરાન અને કહા બે સુરત કરવામાં આમ હાલત થઈ જાય છે પણ એ ઘણું મોટિવેટ કરવું એ મને એને જ મેં જ્યારે ફુલકુલ હુસૈનના મરસિયા થયા તો એને મને બોલાવ્યું કે તમે મને આવીને મેં તમારો એક ટેસ્ટ લઈશ એ મારા સુના નંબર વાઇઝ બી પછી હુરૂફ વાઇઝ સગલું મારું સુનું અને એને એમ થયું કે તમે આ કરી શકો છો આ અરબી જબાનમાં છે તો પછી કુરાન કેમ નહીં પછી વહાંથી મારું મોટિવેશન સ્ટાર્ટ થયું કે મેં બી કુરાન કરી શકું છું અમ્માનો સિપારો મેં જ્યારે મદ્રસામાં હતી દરજા આશેરામાં એ ટાઈમ પર એમ આવ્યું હતું કે કમ્પલસરીલી હિફ્સ કરવું જ છે કેમ કે ઓરલ એક્ઝામિનેશનમાં પૂછતા હતા એ લોકો તો મેં નાગપુર જઈને મારો ડીસીનો એક્ઝામ આપ્યો હતો મદ્રસાનું તો વહાં બધી અમ્માની સુરતો પૂછાઈ थी એટલે જનાબીએ પણ એ ટાઈમ પર આમ ahકામ સાથે પડવું આમ ફરજિયાત નહોતું કે તમને ahકામ સાથે જ પડવું છે પણ હિફ્ઝ હોવું જોઈએ તો એમાં મારું ફાઇન હતું કે હિફ્ઝ હતું મને હિફ્ઝ કરી લીધું હતું પણ ahકામ બરાબર નહોતા એના પછી અમારા ગામમાં એક યંગસ્ટર્સની વર્કશોપ રાખી જનાબીએ જોવાને કે કયા ફિલ્ડમાં યહાના યંગસ્ટર્સ ઇન્ટરેસ્ટેડ છે અને એ જનાબીએ જોયું પછી એના પછી અમુક સવાલો કીધા એમાં મેં બરાબર જવાબ આપ્યા તો પછી જનાબીએ વર્કશોપ કમ્પ્લીટ થયા પછી નેક્સ્ટ ડે થોડા ઘણા ફરજંદો જે લોકોને શોખ હતું હિપ્સનું એ લોકોને બોલાવ્યું કે આપ લોકો એટલા ટાઈમ પર મસ્જિદના સહેનમાં આમ આવજો પછી મેં વहाँ ગઈ વहाँ જનાબને થોડું ઘણું સાંભળાયું જનાબને આમ લાગ્યું કે ઓકે આ દીકરી કરી શકે છે જનાબે કીધું કે તમે આપણે આગળ શરૂ કરીએ તો મેં કીધું કે જનાબ હમણાં અહીંયા મોઝેમાં તો કોઈ છે નહીં હુફાઝ કે જેને મેં સુનાવા કોને જઈશ મેં અગર કરી બી લઈશ તો જનાબે એમ પછી મને બતાવ્યું કે જો આમ શહેજાદા હુસૈનભાઈ સાહેબની રેકોર્ડિંગ હોય છે આમ તમે મોબાઈલમાં ઇસ્તાન તમે ડાઉનલોડ કરો એ તમે સુનજો અને એ સુનીને તમે બરાબરથી હિપ્સ કરજો તમારું થાતું જશે તો તમારું જુઝુલ હાલી અને જદીદ મેં લઈશ તો પછી એમ જનાબે મને બેસાયું અને સમજાયું કે જો તંબી આ હોય તલકીન આ હોય આખું મને ક્રાઇટેરિયા સમજાયું કે જુઝુલ હાલી શેને કહેવાય મુરાજાત શેને કહેવાય અને એના પછીથી મારું પહેલો સિપારો સ્ટાર્ટ થયું હિપ્સ કરવું 10-12 સફા થયા પહેલા સિપારાના એના પછી મારું 12થના એક્ઝામ્સ આવી ગયા અને થોડું મુકાઈ ગયું અને એના પછી એમ થયું કે જનાબે કીધું કે હવે આપણે ટ્રાય કરીએ છીએ તો પછી જનાબનું પહેલું સવાલ એમ જ હતું કે ઇન્દોરમાં કોઈ છે જેના ઘરે તમે રહી શકો અને તમે હિપ્સ કરી શકો પ્રોપર તો મારા ફોર્ચ્યુનેટલી મારા ફૈજીમાં મારા અબ્બાના મોટા બેન જ હતા यहाँ એના ઘરે 2 જણા છે ફૈજી અને ફુઆજી તો એ રજા આપી મને કે જ્યારે બી આવવું હોય તમે વેલકમ છો અને તમે મારા ઘરે રહીને કરી શકો છો એનાથી વાત થઈ એના પછી જનાબીએ यहाँ એબીએન સ્કૂલના પ્રિન્સિપલ હતા એને વાત કરી અને મારું એડમિશન પછી यहाँ કરાયું એ જ્યારે ઇન્દોર આવ્યા હિપ્સ કરવા વાસ્તે તો એના વાસ્તે ત્યાંનો માહોલ એકદમ નવો હતો કોઈ વાર એ સિસ્ટમમાં આમ સુનાયું નહોતું અને મુસાઈદના સામે કેમ સુનાવવાનું હોય છે કેમ સિસ્ટમ હોય છે એમાં પહેલી જ વાર એ આવ્યા હતા તો એને એકદમ અજબ લાગતું હતું એને જે મુસાઈદ સુનતા હતા અને એને ઘણીવાર ahકામ મખારીજ વાસ્તે ટોકે તો એ ઘણા ગભરાઈ જતા હતા એમ બી થયું ઘણીવાર કે વચમાં આવીને પછી એમ કહે બી કે ભાઈ મને નથી થયું બરાબર મારા આ મુસાઈદ મને નહીં ફાવતું મુસાઈદ સાથે પછી એને સમજાયું કે મુસાઈદ સી પ્રોબ્લેમ નથી મુસાઈદ જે સમજાવે છે એ આપણા બહેતર વાસ્તે સમજાવે છે અને પછી એને સમજમાં આવ્યું કે જો આ કેવી તરહથી ફીડબેક મુસાઈદ આપે છે અને એને કઈ તરહથી ઇમ્પ્રૂવ કરવાનું
અને પછી એ ઢબમાં બેઠી ગયા અને પછી એકદમ ફ્લોમાં આવી ગયા એ બરાબર. મારું સનાઉલાનો ઇખ્તબાર થયો સફરની 5મી. એના પછી એ નવેમ્બરનો મંથ હતો. એના પછી ડિસેમ્બરના મંથમાં મને કંઈ ના કંઈ આમ અબ્બા અમ્મીથી વાત કરું ફોન પર તો આમ રિયલાઇઝ થયું કે ફાઇનેન્શિયલ એક્સપેન્સીસ જે થઈ રહ્યા છે એ અબ્બા એક નોર્મલ આમ જોબ કરતા હતા, એમાં અબ્બાને આમ જેટલું મળે એનામાંથી અડધાથી વધારે મને મોકલી આપે યહાં મારા એક્સપેન્સીસ કવર અપ કરવાને. તો એ ચીઝનું મને આમ ઘણું આમ અંદરથી ફીલ થાય કે જો મને એટલું આપી રહ્યા છે તો એ લોકો કિસ્તન ઘર ચલાવે વहाँ. એટલે એમ ના હોય કે એ લોકોના ખાવા પીવાના બી આમ. પછી આ ચીઝ મને આમ ઘણું અંદરથી આમ ફીલ થાય, આમ થાય જ કરે ફીલ. એનાથી ઘણી વખત આમ થાય કે કુરાનથી મને આમ ડિસ્ટ્રેક્ટ બી થઈ જાય. એના ફેમિલીમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોવાના સબબ એના હિઝમાં ઘણો ફરક પડતો હતો. તો એના વાસ્તે એ શું કરતા કે પાર્ટ ટાઈમ જોબ એ જોઈ લીધું અને એ જોબ કરતા હતા તાકી એને ફેમિલીને ફાઇનાન્શિયલ મદદ થઈ શકે. ઇતના હદ લગી એ ડેડિકેટેડ હતા કે જ્યારે વેકેશન થતું હતું તો ત્યારે એને હિવ્સની ક્લાસીસ નહોતી થતી વેકેશનના ટાઈમ પર. તો એ ટાઈમની ગનીમત લઈને એ આગળ 1 સિપારો 2 સિપારા જદીદ પોતે યાદ કરીને આવી જતા હતા અને પછી જ્યારે હિવ્સ શરૂ થાય પાછું વેકેશન પછી તો એમાં પછી એક સાથે જદીદ સુનાવી દેતા હતા. અક્સર એમ થાય છે કે ફરજંદોનું જ્યારે વેકેશન થાય છે તો ત્યારે ફરજંદો હિવ્સથી થોડા ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે કેમ કે એ લોકોને રેગ્યુલર સુનાવવાનું નથી હોતું. તો એ વેકેશનના દિનોની ગનીમત લેવાના બજાય એ દિનોમાં એ લોકોનું જે હિવ્સ હોય છે એ ઝોફ થઈ જાય છે કેમ કે મુરાજત ઘણીવાર નથી કરતા. એમ ખ્યાલ રાખવું જોઈએ ફરજંદોને કે જ્યારે વેકેશન હોય છે ત્યારે ઘણો અચ્છો વખત હોય છે કે આગળ એક્સ્ટ્રા જદીદ ને સફાત યાદ કરી શકાય છે. પછી મોલા તશરીફ લાયા ચંદ્રપુરમાં અને એ વાઝમાં મોલાએ કીધું કે હમણાં ચંદ્રપુરમાં ફક્ત 5 ફરજંદો છે જે કુરાન હિફ્ઝ કરે છે. એન્ડ પ્રાઉડલી આમ કહું છું કે એ 5માં એક મેં હતી. તકરીબન 24મા સિપારા પર આવીને એમ જોયું કે હિવ્સમાં એનો પ્રોગ્રેસ ઘણો ડાઉન થઈ ગયો હતો. એના અમ્મીથી વાત કીધી અને એમ જોયું કે એ કન્ટિન્યુઅસ હિવ્સ કરતા હતા અને કામ બી કરતા હતા સાથે. એક જ માહોલમાં રહીને થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા. સેમ રૂટીન હોય, સેમ રોજ કરવાનું હોય તો એનાથી એને એકદમ નેગેટિવ થઈ ગયા હતા. તો એને એમ સજેસ્ટ કીધું કે થોડો ટાઈમ વાસ્તે માહોલ ચેન્જ થાય એ વાસ્તે કોઈ મઝાર પર જાય અને થોડા ટાઈમ વાસ્તે કુરાન મજીદ મૂકી દે અને મઝાર પર જઈને રિલેક્સ થાય તાકી એનું જે મેન્ટલ સ્ટેટસ છે સ્ટેબલ થાય અને પાછું હિવ્સ રિઝ્યુમ કરે. તો પછી મારા અમ્મી મને બુરહાનપુર લઈને ગયા. મેં મારા અમ્મી સાથે બુરહાનપુર ગઈ. 3 દિવસ અમે બુરહાનપુરમાં રહ્યા. તો એ 3 દિવસમાં પછી મને તો એમ હતું કે મેં કુરાન સાથે લઈને ના જાઉં પણ મારા અમ્મીએ મારા જે કુરાન હતા જે કુરાનથી મેં હિફ્ઝ કરતી હતી એ મૂકા હતા. આમ મને એમ થઈ રહ્યું હતું કે મેં કુરાનના માહોલથી નીકળી ગઈ છું પણ હકીમુદ્દીન મોલાએ પાછા સેમ ચીઝ એટલે મને નીકળવા ના દીધા કે ના. પછી એટલે મને આમ હતું કે મેં કુરાનને મૂકી રહી છું પણ કુરાનીએ મને બાંધીને રાખ્યા હતા. પાછું મેં એ જ માહોલમાં ગઈ તો વहाँ જોયું તો સગલા દીકરીઓના હાથમાં કુરાન, સગલા આમ હસી ખુશી આમ કુરાન કરી રહ્યા છે, એકબીજાને સુનાવી રહ્યા છે. તો એમ થયું કે કેમ મારા પાસે નથી. પછી મારા અમ્મીએ કીધું કે નહીં જો તારા પાસે બી છે, આપના પાસે બેગમાં મૂકવું છે, અગર તને હજી બી કરવું છે તો. પછી એમાં મોલાના રોઝામાં બેસીને જ એક સિપારો એટલે તિલાવત કરી પછી એમ આગળ પછી કરું યાસીન પડી અને એના પછીથી એમ થયું કે ના પાછું મને મોટિવેશન આવ્યું હકીમુદ્દીન મોલાના દર પર. એના પછીથી 29મા સુધી આમ ફાઇન ગયું. એના પછી ઇખ્તિબાર વાસ્તે તૈયારી કરી તો પછી ઇખ્તિબારના લીધે મારું થયું કે હવે ઇખ્તિબાર આપવાનું છે. તો ઇખ્તિબારની ડેટ થઈ અને એ મારા જિંદગીનો આમ સબસે બેસ્ટ ઇખ્તિબાર હતો કેમ કે એનામાં બિના અટકે પડી રહી હતી મેં. એના પછી તહેરીરી આપવાને ગયા તો એના મને શહેજાદા સાહેબનો ઇખ્તિબાર જે થાય છે એ આપવાનું મને મોહલત જ ના મિલી. તહેરીરી વાસ્તે ગઈ તો રસ્તામાં નેટવર્ક નહીં અને નેટવર્ક નહોતું તો એ સબબથી બરાબરથી આમ ખબર ના પડી કે મારા જનાબીએ મને કંઈ વોઇસ નોટ નાખો છે કે જે દિન મારું તહેરીરું છે એ દિન જ ફેસ ટુ ફેસ મારું સુરતમાં જ ઇખ્તિબાર લેશે. તો એ ચીઝ બરાબરથી આમ ખબર ના પડી. તહેરીરી આપી રહી હતી તો સવારે આમ કંઈ મારું ક્વેશ્ચન્સ જે હતા જે કુરાનના ક્વેશ્ચન્સ હતા 25 માર્ક્સના એ મારા અટેમ્પ થઈ ગયા હતા. એના પછી એટલે ઉલુમુલ કુરાનનું પેપર વચ્ચું હતું મારું લીખવાનું. એ દરમિયાનમાં જે મને કહે છે કે 11 વાગે યહાં તમારું નિહાઈ ઇખ્તિબાર છે. પછી આમ
એકદમ આમ શોકના સ્ટેટમાં ચલી ગઈ. મેં ઇખ્તબાર આપવા ગઈ તો જે જનાબ હતા એને દેખીને મને આમ ઘણી ફિકર થઈ રહી હતી. તો મને શું સવાલ થશે, શું પડવું છે, એનાથી વધારે મારું પૂરું કોન્સન્ટ્રેટ તો આમ જે જનાબ હતા બસ જનાબ પર જ હતું કે મને આમ એકદમ ડર લાગી રહ્યું હતું કે કિસ્તન જનાબના સામને પઢીશ એમ. જનાબના હાથમાં જે પેન્સિલ હતી એમ રોટેટ કરે તો મને આમ હર મોમેન્ટ આમ જ લાગે કે હમણાં મારા આંખમાંની નીપ ચલી જશે. તો એ ચીજ મને આમ એકદમ એના પર મારું ફોકસ વધારે હતું. પછી મેં રૂમથી બહાર નીકળી આપીને તો મને એટલે જનાબે કંઈ બી નહોતું કીધું કે તમે કામયાબ થયા, બસ મારું થયું. પછી મને 7 સવાલ કરાને કીધું કે તમે જાઓ. મેં બહાર આવી તો મને આમ ખબર જ નહીં, મેં આમ એટલે એમ જ કન્ફ્યુઝનમાં જ છું કે મેં થઈ બી છું કે નથી થઈ. પછી મેં જે ભાઈ હતા મારા સાથે, મારા મુસાઈદેને પૂછ્યું તો એ કીધું તને શું કીધું? મને કીધું જાઓ. કીધું કે ચાલ તું કામયાબ થઈ ગઈ. પછી મને ખબર પડી કે અચ્છા ઓકે મેં કામયાબ થઈ છું અને હવે એટલે મેં મૌલાની દુઆથી હાફિઝ થઈ છું. એના પછી આમ તરત એમ થયું, ડિક્લેર થયું કે મૌલાનાના આશરા છે અહીંયા. તો એનામાં મુહર્રમની 18મી તારીખ એમ થયું કે જુમાનો દિન હતું અને ફજરની નમાઝમાં મૌલા તશરીફ લાયા હતા. એનામાં મૌલા મતલબ મને મારી નિસ્બત નસીબ થઈ મને મૌલાનાના હાથ પર. સેફી મસ્જિદ જે છે એના બહાર મતલબ નિસ્બત થઈ. તો વहाँ નિસ્બતમાં એટલે મૌલાએ નામ પૂછ્યું અને પછી મેં મૌલાને આમ અરજ કરવાની હતી કે મૌલા મેં હાફિઝ છું. તો મારા અરજ બસ આમ હજી તો મારા આમ લબ પર છે અને મૌલા કહે છે મને ખબર છે. તો એ જે મૌલાનો જુમલો થયો અને મૌલા જે મને જોઈને મુસ્કુરાયા કે મને ખબર છે, અને આમ મૌલાએ આમ હાથ રખું આમ પીઠ પર. એ આમ એકદમ ગોલ્ડન મોમેન્ટ હતું કે જે મોટિવેશનથી મેં હિફ્સ કીધું હતું કે મૌલાની રઝાની બરકતથી, દુઆની બરકતથી, તો એ સાહેબ જ પોતે મને કહી રહ્યા છે કે મને ખબર છે. એ દિન મને એમ થયું સચમાં કે આજે મેં હાફિઝ થઈ છું અને મારું હાફિઝ થવું કામયાબ થયું છે કે મૌલાએ આપના લબ મુબારકથી કહી દીધું કે મને ખબર છે તમે હાફિઝ છો. हाफिज़ कुरआन मौला बाक़ी रहे तारोज़ जज़ा बख्श नेमत छे आशहा एहना शाकिर रहिए सदा दाइल्लाहनी छे आनिदा हिफ्ज़ करो कुरआन पूरा मौलानी हासिल करिए रिदा हिफ्ज़ करो कुरआन